પોરબંદર નગરપાલિકાનું મહાનગરપાલિકામાં રૂપાંતર થયું હોવાને લગભગ 6 માસ કરતાં વધુ સમય વીતી ગયો છે। તેમ છતાં લોકો હજુ સુધી મહાનગરપાલિકાના હદમાં આવેલ ટોલ બૂથ પર ટોલ ટેક્સ ચૂકવી રહ્યા છે। ત્યારે આ મામલે મહાનગરપાલિકાના અધિકારીઓએ નેશનલ હાઈવે ઓથોરિટીને માત્ર વિનંતી કરી હાથ ખખેરી લીધા છે। સામાન્ય રીતે મહાનગરપાલિકાની હદમાં ટોલ ટેક્સ બૂથ હોતું નથી, પરંતુ પોરબંદર મહાનગરપાલિકાની હદમાં ટોલ ટેક્સ બૂથ હોવાથી પોરબંદરની કમનસીબ પ્રજા ગેરકાયદેસર ટોલ ટેક્સ ચૂકવી રહી છે। ત્યારે આ મામલે ગુજરાત ન્યૂઝ પોરબંદરના ડાયરેક્ટર રાજભા જેઠવા સાહેબે મ્યુનિસિપલ કમિશનરને સીધા જ સવાલો કર્યા હતા। જે ટોલ ટેક્સ છે, ટોલ ટેક્સ બૂથ એ હાલ કોર્પોરેશનની હદમાં છે। લોકોની મળેલી રજૂઆતો અન્વયે એ ટોલ ટેક્સ બૂથ હટાવવા માટે અત્રેથી નેશનલ હાઈવે ઓથોરિટીને વિનંતી કરવામાં આવેલ, પરંતુ વિનંતીનો એવો દ્વારા સ્વીકાર કરવામાં આવેલ નથી। સરજી, આપણે એક એક્ઝામ્પલ લઈ કે તમે એક નેશનલ હાઈવે ઓથોરિટી સરકારની છે, તમે વિનંતી કરો છો, સામે જે વેરો નથી આપતા એને ઢંઢેરો પીટાવીને એની પાસે કડક કામગીરી કડક પગલાં લઈ એની પાસે વેરો ઉઘરાવો છો, તો આ બંને વસ્તુનું તાડમ્ય બરોબર છે કે આ કામગીરી નથી થતી ને આ કામગીરી થાય છે? વેરો કલેક્શન કરવાની જવાબદારી કોર્પોરેશનની છે, એટલે અંતર્ગત એ ના, એ અમારી જવાબદારી નેશનલ હાઈવે ઓથોરિટીના જ્યુરિસ્ડિક્શનમાં એ રોડ છે। યાદ હોય કે ન હોય, સૌથી પહેલા બાબુભાઈ બોખીરિયા જી એક્સ મિનિસ્ટર 7-8 ખાતા લઈને કેબિનેટ મંત્રી હતા, નાખી દેતા 25-40 આઈપીએસ એની નીચે કામ કરેલું છે। એમને પેલું નિવેદન આપેલું કે આ તાત્કાલિક મહાનગરપાલિકાએ આ દૂર કરવું જોઈએ, એ ખોટા? મેં કહ્યું તેમ આ જે કામગીરી ટોલ ટેક્સ બૂથ હટાવવાની કામગીરી છે એ નેશનલ હાઈવે ઓથોરિટીએ કરવાની છે, એ કોર્પોરેશનનું કાર્યક્ષેત્ર નથી। એના માટે શું આગળની કઈ કાર્યવાહી? એ આખો વહીવટી તંત્રનો વિષય છે, અમે અમારે જે રિક્વેસ્ટ કરવાની તે કરી દીધી છે। ઓકે, તો કોઈ હાઈકોર્ટમાં પીઆઈએલ કરી શકે ને? તો એમાં જવાબ છે એ તો નેશનલ હાઈવે ઓથોરિટીએ જ આપવાનો છે। સાંભળ્યું ને દર્શક મિત્રો, મ્યુનિસિપલ કમિશનર પ્રજાપતિએ તો તમામ જવાબદારી વહીવટી તંત્ર પર ઢોળી હાથ ખખેરી લીધા છે અને મનપાનું તંત્ર માત્ર વિનંતી જ કરી શકે તેવું જણાવી દીધું છે। ત્યારે અહીં સવાલ એ થાય છે કે લોકો પાસેથી વેરાની ઉઘરાણીમાં સૂરી બનનારી મહાનગરપાલિકા ઢોલ નગારા વગાડી અને ઢંઢેરો પીટી વેરાની કડકપણે ઉઘરાણી કરી રહી છે, પરંતુ લોકોના હિત માટે ટોલ ટેક્સ બૂથ હટાવવા મામલે હાથ ખખેરી રહી છે। ઉલ્લેખનીય છે કે શહેરીજનોના હિત માટે મહાનગરપાલિકામાં પોરબંદરનું રૂપાંતર થયા બાદ જ થોડા સમયમાં જ પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયાએ પણ આ ટોલ ટેક્સ બૂથ હટાવવા રજૂઆત કરી અને ભલામણ કરી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।